શરીરને સ્વસ્થ રાખવા જેમ સાત્વિક ખોરાકની જરૂર પડે છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને निर्मल રાખવા प्रार्थना जरूरी है। भगवान को मंदिर से ज़्यादा मनुष्य का हृदय पसंद है। भगवान को मंदिर से ज़्यादा मनुष्य का हृदय पसंद है, क्योंकि मंदिर में इंसान की चलती है।
तो यादें हिंदुस्तान की हो, मैं मर भी जाऊं तो इसका गम नहीं, लेकिन ये मिट्टी हिंदुस्तान की हो। तो આજના આ 26મી જાન્યુઆરીના પાવન પ્રસંગે અમારા આમંત્રણને માન આપી આજના આ કાર્યક્રમનું મુખ્ય અધ્યક્ષ સ્થાન શોભાવનાર માન્ય શ્રી અજીતસિંહ અગરસિંહ ઝાલા કે તેઓ શ્રી આપણા છાપી ગામના વતની છે, એમનો બાબુ પણ અહીંયા અભ્યાસ કરે છે અને એમને આપણા આમંત્રણને માન આપી અને અધ્યક્ષ તરીકે સ્થાન શોભાવે છે, તો એ બદલ સૌથી પહેલાં તો હું શાળા પરિવાર વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઉપરાંત આપણા આમંત્રણને માન આપી અને વાલીગણમાંથી પધારેલા 12 ગામના ભાઈઓ બહેનો તેમજ મારા સ્ટાફના શિક્ષક બહેનો સાહેબો અને નાના ભૂલકાઓ કે જેમના થકી આ શાળા એ કિલ્લોલ કરતી જોવા મળે છે। હવે આ બધાનું હું અત્રે સૌપ્રથમ તો હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું। હવે આપણે એક વાત સમજવાની છે કે ઘણીવાર ઘણા લોકો રાષ્ટ્રીય પર્વ આપણા બે છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, બધાને સેમ જ જુએ છે। આપણને અંગ્રેજોએ આઝાદી આપી નથી, એમને એમ નથી આપી, આપણે એમની પાસેથી ઝૂંટવી લીધી છે અને એના માટે એ આપણા ઘણા શહીદોએ બલિદાન આપ્યા છે, ત્યારે આપણને આઝાદી મળી છે। આઝાદી આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી છે। ત્યારબાદ આ 26મી જાન્યુઆરી છે એ દિવસે આપણું સંવિધાન એ અમલમાં આવ્યું। અંગ્રેજો તો આઝાદી આપીને જતા રહ્યા, ત્યારબાદ આપણે 2 થી 2.5 વર્ષ સુધી એ એક સમિતિ બનાવી હતી અને એ સમિતિએ આખું બંધારણનું રચના કરી। એના જે મુખ્ય અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા અને એમને આ સંવિધાન લખ્યું છે। હસ્તલિખિત એમ કહેવાય છે કે હસ્તલિખિત સંવિધાન છે એ દુનિયામાં સૌથી મોટામાં મોટું આપણું ભારતનું છે અને આ સંવિધાન એ આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં લાવ્યા છીએ। 26મી જાન્યુઆરી પસંદ કરવાનો પણ એક એ સમયના જે નેતાઓ હતા એમનો એક જુદો જ અભિગમ હતો કે એ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની સૌ પ્રથમ મીટિંગ લાહોરમાં મળેલી અને એ 1930માં 26મી જાન્યુઆરી 1930માં મળેલી અને એ વખતે એક ઠરાવ પસાર કરેલો કે પૂર્ણ સ્વરાજ, એ વખતે અંગ્રેજોનું શાસન હતું અને આ કોંગ્રેસ સમિતિ એ વખતે ઠરાવ કરેલો કે પૂર્ણ સ્વરાજ અમારે જોઈએ અને એની યાદમાં આપણે આ પ્રજાસત્તાક દિવસ તરીકે એ 26મી જાન્યુઆરીને ઉજવીએ છીએ, બરાબર। એટલે આ પણ આપણા મગજમાં એક ક્લિયર વાત આવી જુઓ કે 1947 15મી ઓગસ્ટ એ દિવસે આપણે સ્વતંત્ર થયા છીએ, પણ સંપૂર્ણ હક જે આપણને મળ્યો છે લોકશાહીનો કે જેમાં ભારતમાં રહેતો દરેક નાગરિક એ સમાન હક ધરાવે છે, એવું આ ભીમરાવ આંબેડકરે એ સંવિધાનમાં લખેલું છે અને એના આધારે અત્યારે આપણે આ લોકશાહીમાં જીવન જીવી રહ્યા છીએ અને આપણો પ્રતિનિધિ ચૂનવાની સત્તા આપણી છે। કોને રાજા બનાવો, કોને પ્રધાનમંત્રી બનાવો, એ બધી સત્તા આપણી પ્રજાના હસ્તક છે। પણ હવે મને આમ તો દુઃખ થાય છે, હું ક્રિકેટનો કોઈ વિરોધી નથી, પણ આપણા દેશમાં જો કોઈ ક્રિકેટર સિક્સ મારે કે સદી ફટકારે તો આજની સરકાર કે આજના જે કહેવાતા શ્રીમંતો એ એમની લાખો કરોડોના ઇનામો આપે છે, પણ આપણો સૈનિક જો બોર્ડર ઉપર લડતા લડતા શહીદ થઈ જાય અને એને શહીદ થઈ ગયા પછી એને સહાયનો ચેક એ 6 મહિને મળે છે। એટલે આપણા માટે એ દુઃખની વાત છે કે ખરેખર જે અન્યાય થાય છે એ અન્યાય આ આજના નેતાઓ સમજી શકતા નથી।
આપણે ઘણીવાર જોજો કે તમે કદાચ અમદાવાદ જો તો ત્યાં ગાંધી આશ્રમ છે. ગાંધી આશ્રમ માં ચરખો બતાવે છે, પેલો ગાઈડ હોય, પછી એક દોરી લબડાયેલી છે, એમ કે ગાંધીજી બકરીનું દૂધ પીતા અને આ દોરીથી ગાંધીજી બકરીને બાંધતા હતા. મને એ વાતનું દુઃખ છે કે એ ગાંધીજી જે દોરીથી બકરી બાંધતા હતા એ દોરી આ લોકોએ સાચવી રાખી છે, પણ જે દોરડાથી મંગલ પાંડે ગાંધીજી મંગલ પાંડે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ એવા જે શહીદોને એ ફાંસીના મોચડે લટકાવ્યા છે એ દોરડી સંઘરીને રાખ્યું છે એમને કહીએ. એટલે એમને આજના નેતાઓને આ બધી વાત યાદ રાખવાની છે કે જેના કારણે તમે અત્યારે સત્તા ભોગવી રહ્યા છો. એમની પાછળ કેટલીય દીકરીઓએ, કેટલીય બહેનોએ પોતાના શેથાના સિંદૂરનું બલિદાન આપેલું છે, ત્યારે આપણને આઝાદી મળી છે. એમને એમ નથી મળી. પણ આપણા નેતાઓને પણ એવી વાત છે કે સસ્તી સેલિબ્રિટી માટે એ બધું ગમે તે ધારે તે કરી શકે છે. મને આ પ્રસંગે એક લાલા લજપત રાયનો કિસ્સો પણ યાદ આવે છે કે જ્યારે લાલા લજપત રાયને અંગ્રેજ ગવર્નરે ગોળી મારી લાઠીચાર્જ કર્યો હતો અને લાઠીચાર્જમાં એ એટલા બધા ઘાયલ થયા હતા કે એ મૃત્યુ પામ્યા હતા. એ વખતે બધા આમ એમને શ્રદ્ધાંજલિ આપતા હતા. ત્યારે એક 14-15 વર્ષનો છોકરો એને હાથમાં માટી લઈ અને લાલા લજપત રાયની એ શબ સામે પ્રતિજ્ઞા કરી હતી કે તમને મારનારને હું ન મારું ત્યાં સુધી હું આ ભારતનો પુત્ર નહીં કહેવાઉં. અને એ પ્રતિજ્ઞા પૂરી કરનાર બીજું કોઈ નહીં પણ ભગતસિંહ હતા. અને એમને જ્યારે એ જનરલ હતો ગવર્નર, અંગ્રેજ ગવર્નર, એને ગોળીએ ધરબી દીધો હતો અને એને મારી પણ નાખ્યો હતો. અને આ સમાચાર જ્યારે છાપામાં છપાણા ને ત્યારે ભગતસિંહના પિતા કિશનસિંહ એમને ઘરમાં એમની માતા રસોઈ બનાવતા હતા, ભગતસિંહની માતા. એમને કીધું કે સાંભળે છે, મને એવું લાગે છે કે આ લાલા લજપત રાયનું જે મારનાર હતો અંગ્રેજ અધિકારી, એને મારનાર કદાચ આપણો ભગતસિંહ તો નહીં હોય ને. ત્યારે એ ભગતસિંહની માએ શું જવાબ આપ્યો હતો કે તમને તો લાગે છે ને, પણ મને મારા ધાવણ ઉપર એ સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કામ ભગતસિંહે જ કર્યું છે. એટલે આવા એ આપણા શહીદો હતા ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. પણ આ પ્રસંગે હવે મારે વધારે કંઈ કહેવું નથી, કારણ કે નદી હોય ને એ એના જે કિનારા હોય ત્યાં સુધી સારી લાગે. જો પછી નદીમાં વધારે પડતું પાણી આવે તો એ પૂર કહેવાય. એટલે સમયની મર્યાદાના અનુસંધાનમાં આ પ્રસંગે હવે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. તો સૌપ્રથમ તો હું આજના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી અજીતસિંહને કહું કે આ પ્રસંગે 2 બોલ કહેશે. વંદે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસે ગામમાંથી પધારેલ વાલીગણ, સંસ્કાર વિદ્યાલયના ગુરુગણ, તમામ વાલી અને નાના નાના ભૂલકાઓ, આપ સૌએ મને અહીંયા પધારી સન્માન આપ્યું. આપ સૌનો આભાર, ધન્યવાદ. બીજો એક સંદેશ હું આપવા માગું છું કે અત્યારના નાના નાના બાળકોને આપણે ભણવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ કે અત્યારે દેશ બહુ આગળ જઈ રહ્યો છે અને અત્યારનો જે સમય છે વ્યસન તરફ વધી રહ્યો છે. એટલે મારું એટલું જ કહેવું છે કે આપણા બાળકોને બહુ ધ્યાન આપો અને ભણાવો, ગણાવો અને આગળ વધાવો. અસ્તુ.